જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ। તો કાલના વિડીયોમાં જે જીરાની અંદર રેઇન પંપ વિશે વાત કરી, તો તમે એ સિવાય જે પાછળ જીરું જોયો છો એની અંદર અમે અત્યારની જીરાની પરિસ્થિતિ મુજબ એમાં કઈ કઈ દવાનો છંટકાવ કર્યો છે અને એ સિવાય કઈ ટ્રીટમેન્ટ આપેલી છે, તો આજે એના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું। તો આની અંદર કઈ દવાનો છંટકાવ કર્યો છે અને આના પછી કઈ દવાનો છંટકાવ કરવાનો છે એના વિશે આજે વાત કરીશું। તો આ જીરાની અંદર અમે રેઇન પંપ હાંક્યા પહેલાં 55 થી 57 દિવસનું થયું ત્યારે આની અંદર માગરો દવાનો છંટકાવ કરેલો છે અને આની અંદર આ બધા કન્ટેન આવે છે, એમિનો એસિડ આવે છે, કાર્બોહાઈડ્રેટ આવે છે, એરોમેટિક સોલ્વેન્ટ આવે છે અને અધર સોલ્વેન્ટ્સ આવે છે। આ દવા છે એ માગ્રો અને ક્યાગ્રો, પછી યુનિગ્રો આવે, ઘણી પ્રકારની આવે, પણ આ માગ્રો છે ને એ વૃદ્ધિ માટેની આવે, એટલે પહેલો છંટકાવ માગ્રોનો કરવાનો અને જીરાનો પૂરેપૂરો વિકાસ થઈ જાય પછી ક્યાગ્રો મારવાની, એટલે જેનાથી ફૂટ પડે। તો આનું પ્રમાણ 30 ml રાખવાનું અને આનું રિઝલ્ટ બહુ સારું છે। આ સિવાય ફૂગનાશકમાં અમે મારી છે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ। એઝોસ્ટ્રોબિન 4.8% અને ક્લોરોથાયોનિલ 40%। આ છે એ સ્પેશિયલ શરમી માટેની આવે છે, એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ। ક્લોરોથાયોનિલ એટલે પહેલાં આપણે જે છંટકાવ કરતા જટાયુના નામથી, એ પાવડર ફોર્મની અંદર આવતી, આ લિક્વિડની અંદર આવે અને એ થોડોક સ્ટ્રોંગ આવે, એટલે એને અત્યારે આ કૂણું જીરું હોય એટલે થોડુંક જીરાનો દાણો ફાલફૂલ બરવાની શક્યતા રહે। જટાયુની અંદર ક્લોરોથાયોનિલ આવે એ 75% આવે અને આ 40% આવે, એટલે એ જો પાવડર ફોર્મની અંદર આવે ક્લોરોથાયોનિલ એ છાંટવું હોય તો એને લગભગ દાણો ભરાઈ જાય ને 70 દિવસ પછી છંટકાવ કરી શકો। તો અત્યારે 40% શરમીની અંદર સૌથી સારું આવે એઝોસ્ટ્રોબિન છે અને ક્લોરોથાયોનિલ, આ બે કન્ટેન્ટ છે એ શરમી માટે બેસ્ટ છે અને આના રિઝલ્ટ પણ બહુ સારા છે। અત્યારે આમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી અને આ માગ્રોને કારણે નરવાઈ પણ 1 નંબરની છે। હવે આ એક માળની અંદર દાણો થવાનું ચાલુ થઈ ગયું છે, એટલે ગમે એ કંપનીનું તમે છાંટી શકો। આ છે અચૂક, કોઈ પણ સારી કંપનીનું એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ। ક્લોરોથાયોનિલ શરમીમાં સૌથી સારું કન્ટેન આવે અને આની અંદર હવે એકાદ દિવસની અંદર ફરી પાછો રાઉન્ડ મારવાનો છે, એ પણ તમે આગળ કહેશો કે આના પછી કયો રાઉન્ડ મારવાનો છે। તો ચાલો અમારી સાથે જોડાયેલા રહેજો। જય જવાન જય કિસાન।